કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય. રસોઈ ગેસના ભાવ સ્થિર રાખવા 30,000 કરોડની સહાયને આપી મંજૂરી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે મધ્યમ વર્ગીય પરિવારોને પોસાય તેવા ભાવે રસોઈ ગેસના સિલિન્ડર ઉપલબ્ધ કરાવવાનું ચાલુ રાખવા માટે 30,000 કરોડની નાણાકીય સહાયને મંજૂરી આપી છે. આ નિર્ણયનો મુખ્ય ઉદ્દેશ્ય આંતરરાષ્ટ્રીય બજારમાં ઉર્જાના ભાવની અસ્થિરતા છતાં સામાન્ય નાગરિકો પર મોંઘવારીનો બોજો ઓછો કરવાનો છે. સરકારના પગલાંથી દેશની જાહેર ક્ષેત્રની તેલ વિતરણ કંપનીઓને રાહત મળશે, જેથી તેઓ સ્થાનિક બજારમાં રસોઈ ગેસના ભાવ સ્થિર રાખી શકશે. આ નાણાકીય સહાય મુખ્યત્વે 3 જાહેર ક્ષેત્રની તેલ વિતરણ કંપનીઓ ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન, ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશનને આપવામાં આવશે. આ કંપનીઓ સરકાર દ્વારા નિર્ધારિત નિયંત્રિત દરે ઘરેલું રસોઈ ગેસનું વેચાણ કરવાથી થયેલ નુકસાનની ભરપાઈ કરી શકશે. વૈશ્વિક સ્તરે કાચા તેલ અને ગેસના ભાવ ઊંચા રહેવાને કારણે આ કંપનીઓને ભારે નાણાકીય ખોટનો સામનો કરવો પડી રહ્યો હતો. મંજૂર થયેલી સહાયની રકમનું વિતરણ પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય દ્વારા 12 હપ્તામાં કરવામાં આવશે. આ નિર્ણય પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ ગરીબ પરિવારોને અપાતી સહાય ઉપરાંતનો છે, જેના માટે સરકારે તાજેતરમાં 12,000 કરોડથી વધુની રકમ ફાળવી છે. ઉજ્જવલા યોજનાના 10 કરોડથી વધુ લાભાર્થીઓને પ્રતિ સિલિન્ડર 300ની સીધી સહાય મળે છે. આ બંને નિર્ણયો દર્શાવે છે કે સરકાર એક તરફ ગરીબ પરિવારોને સીધી આર્થિક મદદ પૂરી પાડી છે, તો બીજી તરફ મધ્યમ વર્ગ માટે બજાર ભાવ સ્થિર રાખીને વ્યાપક રાહત આપવાનો પ્રયાસ કરી રહી છે. मिडिल क्लास परिवारों में एलपीजी गैस अफोर्डेबल रहे, कम से कम दाम पे मिले, उसके लिए 30,000 करोड़ रुपए की सब्सिडी आज अप्रूव हुई है, जो सीधा हमारे एलपीजी हमारे मध्यम वर्गीय परिवारों के बेनिफिट में जाएगी. हम सब जानते हैं कि आज एलपीजी पे करीब करीब पूरा देश ही शिफ्ट हो चुका है. पुराने समय की सिगड़ी, चूल्हे, गैस वो सब खत्म हो चुके हैं. मोदी जी ने इन 11 वर्षों में ऐसा बड़ा परिवर्तन लाए. तो और गैस के प्राइसेस जिस तरह से आज की जियोपॉलिटिक्स है, उस जियोपॉलिटिक्स में गैस के प्राइस ऊपर नीचे होते हैं, तो उसमें हमारे परिवारों को, मध्यम वर्गीय परिवारों को कैसे हम इंसुलेट करके रखें, उनके ऊपर कोई नेगेटिव इम्पैक्ट ना पड़े, ये सोच के ये फैसला लिया गया.